ગુડ મોર્નિંગ. કેમ છે? તો હવે આપણે ત્યારે જોયું કે ઉપર શું હોય. ફળિયામાં ગયા તો ચાંદા, તારા, સૂર્ય, વાદળ એ બધું ઉપર હોય. નીચે શું હોય? જમીન. શું હોય? હવે આજે આપણે અહીં બધાય બેઠા છીએ તો તમે ઉપર જોવો તો ઉપર તમને શું બતાય છે? છાપરું. વેરી ગુડ. પછી પંખ. સરસ. પછી નીચે શું છે? લાદી. સરસ. પછી તમે બેઠા એ ખુરશી છે ને નીચે? સરસ. હવે દિવાલે જોવો બધાય તો આ ચાટ છે એ ઉપર છે કે નીચે? ચાટ એ ઉપર છે. સરસ. આ બાળકો ઉપર બેઠા છે કે નીચે? નીચે. ઉપર તો ક્યાં કહેવાય? ઊંચા હોય એ ઉપર કહેવાય. પછી અહીં તમને બીજું શું ઉપર બતાય છે? પડદો. વેરી ગુડ. પડદો ઉપર છે. પંખો ઉપર છે. આ પાછળ ઘડિયાળ રહી એ ઉપર છે કે નીચે? ક્યાં છે? વેરી ગુડ. અત્યારે આપણે દિવસ છે કે રાત છે? સરસ. દિવસે આપણને આકાશમાં શું દેખાય? સૂરજ દેખાય. અને બીજું શું દેખાય છે? વાદળ. વાદળા દેખાય. બરાબર. તડકો લાગે. વેરી ગુડ. તો આપણને દિવસે આકાશની અંદર આપણે ઊંચે જોઈએ તો આપણને વાદળા બતાય, તડકો લાગે અને સૂરજ દાદા દેખાય. બરાબર. હવે આવી જ રીતે રાત હોય તો રાત્રે આપણને શું દેખાય? તારા. બરાબર. બીજું શું બતાય? બીજો ચાંદ દેખાય. પછી રાત્રે અંધારું હોય કે અંજવાળું હોય? રાત્રે આકાશમાં શું હોય? અંધારું હોય. વાહ દીદી, વાહ દીદી. ચાંદા મામા દેખાય. પછી તારોડિયા ચમકે. દિવસે આપણે સૂરજ દાદા હોય તો રાત્રે સૂરજ દાદા હોય? રાત્રે શું હોય? ચાંદા મામા. પછી દિવસે ચાંદા મામા દેખાય? નો દેખાય. દિવસે શું દેખાય? સૂરજ દાદા. દિવસે આકાશમાં તારા આપણને જોવા મળે? દિવસે તારા બતાય? ન બતાય. વેરી ગુડ. ચાંદા મામાનું ગીત ગાવું છે? ચાંદા મામા આવજો, અંજવાળા લાવજો, સાથે સાથે તારાઓની મોટી સેના લાવજો. ચાંદા મામા આવજો, કોઈ તારા નાના નાના, કોઈ તારા મોટા મોટા, ટમ 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 કે એ તો પાણીના પરબોટા. ચાંદા મામા એ વાજે આપે છે અંજવાળું, તે પણ ઊંચે આબલે કેમ રહે છે કાળું, અમને એટલું સમજાવો. ચાંદા મામા આવજો.